हेलो फ्रेंड्स, संक्रांति तत्वों में डी विभाग की स्पेसिफाई આપણે વાત કરીએ આવર્ત કોષ્ટકમાં સ્થાન જોઈએ તો હમણાં જ આપણે વાત થઈ ફર્સ્ટ લેક્ચરમાં જ કે ડી વિભાગના તત્વો એ એસ અને પી વિભાગના તત્વોની વચ્ચે આવેલા હોય છે. એસ વિભાગ ડાબી બાજુ, પી વિભાગ જમણી બાજુ અને એની વચ્ચે એસ અને પી વિભાગની મધ્યમાં ડી વિભાગ આવેલો છે. આથી તેને કયા નામે ઓળખાય છે? સંક્રાંતિ તત્વો તરીકે ઓળખાય છે. એક સ્ટેટમેન્ટ સરસ છે. તેમના પરમાણુઓમાં ઉપાંતિમ ઉર્જા સ્તરોની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે. ઉપાંતિમ એટલે શું? અંતથી આગળ. અંત એટલે NS એ અંતમાં ભરાય છે પણ એની આગળ ડી છે એટલે અંતથી આગળ એટલે એને કહેવાય ઉપાંતિમ ઉર્જા સ્તરોની ડી કક્ષકમાં ઇલેક્ટ્રોન ભરાય છે એટલે જ એને ડી વિભાગના તત્વો અથવા સંક્રાંતિ તત્વો. ફોરેસ્ટમાં પહેલાં ભરાઈ જાય પછી આપણે ડી કક્ષકોમાં 1 થી 10 ઇલેક્ટ્રોન ભરાય છે. સંક્રાંતિ ધાતુ તત્વોની શ્રેણી પણ મેં તમને શીખવાડી દીધી. ટોટલ 4 હરોળ, એક 3D શ્રેણી, એક 4D શ્રેણી, એક 5D શ્રેણી અને 6D શ્રેણી. જેમાં 6D શ્રેણી છે એ હાલમાં અપૂર્ણ છે. મિત્રો પૂરી થઈ ગઈ છે પણ આમાં લખ્યું છે અપૂર્ણ છે એટલે અપૂર્ણ રાખીશું આપણે. તો બહુ જ ઇઝી છે. કેમ સંક્રાંતિ તત્વો આવર્ત કોષ્ટકમાં સ્થાન ક્યાં આવેલું છે? તો એસ વિભાગ અને પી વિભાગની વચ્ચે આવેલું છે. ઇલેક્ટ્રોન શેમાં ભરાય છે? તો ઉપાંતિમ ઉર્જા સ્તરોની ડી કક્ષકમાં ભરાય છે. 4 શ્રેણી 3D, 4D, 5D, 6D, 6D અપૂર્ણ છે. હવે ડી વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના. હવે એક બહુ જ અગત્યનું કારણ આવશે. હવે ઇલેક્ટ્રોન કેવી રીતે ભરાય? તો તમને ખબર છે એક સ્કેન્ડિયમની હું વાત કરું તો આર્ગોન, ઇલેક્ટ્રોન રચના આપણે ભણીશું બધાની પણ અત્યારે સમજી લો. આર્ગોન 18 થયા. પછી ફોરેસ્ટમાં 2 ભરાય, ફોરેસ્ટ 2 અને 3D 1. ટિટેનિયમમાં યાદ કરો, હું તમને શીખવાડું થોડાક. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, આ 4 નામ યાદ રાખો, ઇઝીલી આવડી જશે તમને. સ્કેન્ડિયમ, ટિટેનિયમ, વેનેડિયમ અને ક્રોમિયમ. ચલો હું એમાંથી એક વાત કરું છું સ્કેન્ડિયમની. તો યાદ કરો, આર્ગોન એ 18 થયો. પછી ઇલેક્ટ્રોન ફોરેસ્ટમાં ભરાય, ફોરેસ્ટ 2 અને 3D 1 થશે. જુઓ, ટિટેનિયમની ઇલેક્ટ્રોન રચના લઈશ તો આવું કંઈક આવશે. આર્ગોન, ફોરેસ્ટ 2 એમના એમ, 3D 1ની જગ્યાએ 3D 2. વેનેડિયમની ઇલેક્ટ્રોન રચના લઈશ તો આર્ગોન, ફોરેસ્ટ 2, 3D 3. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના અપવાદ છે, તમને પહેલા પણ ભણી ગયા છો. ના યાદ હોય તો આમાં યાદ રાખજો, 3D 5, ફોરેસ્ટ 1. કેમ અપવાદ છે એ હું તમને શીખવાડીશ. ઓકે, તો સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થાય? તો 4 એ n છે તો 3 એટલે n-1. 4 એ n છે તો 3 એટલે n-1. ડી 1 થી 10 સુધી એટલે n-1 ડી 1 to 10 સુધીના NSમાં કેટલા છે? 2 હોઈ શકે. પણ એવું જરૂર નથી 2, અહીંયા 1 છે તો મારે અહીંયા લખવું પડે 1 અથવા 2. એટલે સામાન્ય ઇલેક્ટ્રોન રચના MCQ પૂછાય તો n-1 ડી 1 to 10 NS 1 2. બરાબર છે? ઓકે, 1 to 10 NS 1 2. n-1 શું બતાવે છે? તો અંદરની ડી કક્ષક દર્શાવે છે. એમાં જે 1 થી 10 ઇલેક્ટ્રોન ધરાવે, 1 2 3 4 5 6 7 8 9 10. જ્યારે બાહ્યતમ કક્ષામાં એસ કક્ષક, NS કક્ષક, તે 1 અને 2 મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન એ ધરાવે છે.
તો મિત્રો એ પણ તમને ખબર પડી ગઈ. સામાન્ય ઇલેક્ટ્રોન રચના યાદ રહી ગઈ. ફરીથી બોલીશું n-1 d 1 to 10 ns2. યાદ રાખજો, પહેલા ઇલેક્ટ્રોન ns માં ભરાય, પછી ઇલેક્ટ્રોન n-1 d માં ભરાય. હવે કારણ છે, 2 માર્ક્સનું કારણ એક્ઝામમાં પૂછાશે જ મિત્રો, યાદ રાખજો. ક્રોમિયમની ઇલેક્ટ્રોન રચના, જો આમ તો 3 પછી 4 આવત, પણ મેં 5 લખી નાખ્યું, એ બહુ જ અગત્યની બાબત. 3d4 4s2 ના બદલે શું છે 3d5 4s1, અને કોપરની ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 ના બદલે 3d10 4s1 છે. કારણ શું? તો તમે લોકો જાણો છો, કારણ કે n-1 d અને ns કક્ષકો એટલે કે 3d અને 4s વચ્ચે ઉર્જાનો તફાવત ઓછો. કેટલો? જોજો અહીંયા ધ્યાન રાખજો. 3d લઉં અને 4s લઉં તો 3d માં 3 વત્તા spd 2 એટલે 5 થાય, n પ્લસ l તમે ભણી ગયા છો. 4 પ્લસ 0 બરાબર 4 થાય. એટલે 3d અને 4s વચ્ચે ઉર્જાનો તો 4 અને 5નો ઉર્જાનો તફાવત ઓછો છે. અને બહુ જ મહત્વની બાબત યાદ કરો, એક અર્ધપૂર્ણ અને એક સંપૂર્ણ ભરાયેલી કક્ષકો હંમેશા સ્થાયી હોય. રિપીટ કરું છું, કેવી કક્ષકો સ્થાયી હોય? અર્ધપૂર્ણ અને સંપૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી. અર્ધપૂર્ણ એટલે શું? d માં 10 ઇલેક્ટ્રોન ભરાય તો એ સંપૂર્ણ. તો અર્ધપૂર્ણ કેટલી? એટલે 5. એટલે 5 હોય, d5 અથવા d10 હોય તો તેની સ્થાયીતા વધારે. બીજું, એટલે અહીંયા 4sનો ઇલેક્ટ્રોન 3d માં જતો રહે છે. આમ 3d4 હોય પણ 4sનો ઇલેક્ટ્રોન 3d માં આવીને 4ની જગ્યાએ 5, એટલે કે 4sના ઇલેક્ટ્રોનને 3d માં પ્રવેશ રોકી શકાતો નથી. આ જ રીતે કોપરની ઇલેક્ટ્રોન રચના જુઓ, 3d9 4s2 ના બદલે 3d10 4s1. કારણ એનું એ જ છે, અર્ધપૂર્ણ સંપૂર્ણ ભરાયેલી કક્ષકો સ્થાયી. સ્થાયી કક્ષકો હંમેશા અહીંયા સ્થાયી બનવા માટે 4sનો ઇલેક્ટ્રોન 3d માં આવે, એટલે કોપરની ઇલેક્ટ્રોન રચના 3d9 4s2 ની જગ્યાએ 3d10 4s1 આવશે. તો મિત્રો આ કારણ તમને 2 માર્ક્સમાં પૂછાશે, ખાસ ધ્યાનમાં લેવું. કારણ આવ્યું. હવે શેનું કારણ છે સમજજો. ZnCdHg જે સમૂહ 12ના તત્વો અને Cn, આ સમૂહ 12ના તત્વો હોય એમાં આપણે સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા ભણી ગયા કે જે તત્વોના પરમાણુ અથવા આયનોમાં ડી કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી હોય તેને જ સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. પણ આ 4 તત્વોની ઇલેક્ટ્રોન રચના જોઈને તો ડીમાં 10 ઇલેક્ટ્રોન આવ્યા. ડીમાં કેટલા આવ્યા? 10 ઇલેક્ટ્રોન. ધારો કે 3d, ધારો કે હું Zn લઉં તો 3d10 4s2, પછી cd લઉં તો 4d10 5s2, hg લઉં 6d10 7s2, બરાબર. 3 4 5 3d10 4s2 4d10 5s2 6d10 7s2 આવું આવે. તો ડીમાં તો 10 ઇલેક્ટ્રોન છે કાયદેસર, એ તો સંપૂર્ણ ભરાયેલી. કારણ કે ડીની પેટા કક્ષકો તમે જુઓ તો યાદ કરો, ડીની પેટા કક્ષકો 5, 5માં ટોટલ 10 ઇલેક્ટ્રોન. તો આમાં 10 ઇલેક્ટ્રોન છે એટલે એને ઓક્સિડેશન અવસ્થામાં પણ 10 હોય છે અને ઓક્સિડેશન અવસ્થા ધરા અવસ્થામાં બંનેમાં 10 જ છે ઇલેક્ટ્રોન. જુઓ તો આને સંક્રાંતિ તત્વ ગણવામાં આવે? તો ના આવે. અને વાસ્તવમાં Zn Cd Hg અને Cn ને સંક્રાંતિ તત્વ ગણવામાં આવતા નથી, કારણ કે તેની ઇલેક્ટ્રોન રચના n-1 d10 ns2 વડે દર્શાવાય છે. ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી છે. સંક્રાંતિ તત્વોની વ્યાખ્યા એવી કે છે ડી અપૂર્ણ હોય તો જ સંક્રાંતિ તત્વ કહેવાય. તો અહીંયા
D10 છે સામાન્ય ધરા અવસ્થામાં અને ઓક્સિડેશન અવસ્થામાં. આથી તેઓને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. કયા 4 તત્વો સંક્રાંતિ તત્વો ના ગણાય? તો Zn, Cd, Hg અને Cn. ઓકે, યાદ છે બધાને? તો આ બધા તત્વોને સંક્રાંતિ તત્વો ગણવામાં આવતા નથી. બીજી એક મહત્વની બાબત, સંક્રાંતિ તત્વોની ડી કક્ષકોનો આકાર ડબલ ડમ્બેલ આકાર છે. આ ડી કક્ષકો અન્ય કક્ષક એટલે S નો આકાર ગોળાકાર, P કક્ષકનો ડમ્બેલ આકાર કરતા પરમાણુના પરિઘ પર વધારે પ્રક્ષેપિત છે, વિસ્તરેલી છે. એટલે ડી કક્ષકો S અને P કરતા પરમાણુના પરિઘ જે હોય એના ઉપર પ્રક્ષેપિત થયેલી છે. તેથી તે શું કરે? ચારે બાજુથી એની અસર જોવા મળે અને તેની નજીકના અણુ અથવા પરમાણુને પણ અસર કરે છે. એટલે એ પણ પોતે અસર પામે અને એની આજુબાજુના અણુ અને પરમાણુઓને પણ શું કરે છે? અસર કરે છે. એનું કારણ શું? પરીક્ષામાં પૂછાય કે શા માટે સંક્રાંતિ તત્વો અથવા ડી વિભાગના તત્વો એ શું કરે છે? બાજુના પરમાણુને અસર કરે છે. એનું કારણ આ જ છે. કારણ કે S અને P કક્ષકની સરખામણીમાં ડી કક્ષકો પરિઘ ઉપર વધારે પ્રમાણમાં પ્રક્ષેપિત આવરેલી હોય છે અને તેથી તેઓ ચારે તરફથી બીજા પરમાણુઓ વડે અસર પામે છે અને પોતે બીજા પરમાણુઓને પણ અસર કરે છે. કેટલીક બાબતોમાં Dn એટલે D1, D2, D3, D9 સુધીના ઇલેક્ટ્રોન આયનોમાં સમાન ગુણધર્મો હોય. ચુંબકીય ગુણધર્મો, અનુચુંબકીય, પ્રતિચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મો જોવા મળે છે. તો શેમાં સમાનતા જોવા મળે છે? ચુંબકીય અને ઇલેક્ટ્રોનીય ગુણધર્મોમાં સમાનતા જોવા મળે છે. આંશિક રીતે ભરાયેલી ડી કક્ષકોને કારણે, આંશિક રીતે ભરાયેલી છે ને D1, D2, D3 કક્ષકોને કારણે તત્વો કેટલાક લાક્ષણિક ગુણધર્મો ધરાવે છે. આ સંક્રાંતિ તત્વો આંશિક રીતે ભરાયેલી છે, અપૂર્ણ ભરાયેલી છે, એના કારણે કેટલાક ગુણધર્મો ધરાવે છે. મિત્રો, કેવા ગુણધર્મો ધરાવે છે ધ્યાનમાં લેજો પાછા. તો આ બધું આ ભવિષ્યમાં ભણવાનું છે. તેની વિવિધ ઓક્સિડેશન અવસ્થાઓ, એની ઓક્સિડેશન અવસ્થાઓ તમે જોશો તો જુદી જુદી ઓક્સિડેશન અવસ્થા છે. એક જ તત્વની ઓક્સિડેશન અવસ્થા જુદી જુદી હોય. બીજો મુદ્દો, રંગીન આયનોનું નિર્માણ, જે આપણે આગળ ભણવાના જ છે. રંગીન આયનો બનાવે છે. આખા રંગીન કયા કયા રંગ છે? જાંબલી રંગ, રંગવિહીન બધા રંગો હું તમને બતાવીશ. અને વિવિધ લિગેન્ડ આવશે, સંકીર્ણ સંયોજન આના પછીના ચેપ્ટરમાં આવે. સાથે સંકીર્ણ બનાવવા, સંકીર્ણ સંયોજનો ભણવાના. એટલે સંક્રાંતિ તત્વોની એક મહત્વની લાક્ષણિકતા છે, તે રંગીન આયનો બનાવે છે, તે લિગેન્ડ સાથે જોડાઈને સંકીર્ણ સંયોજનો બનાવે છે અને એક કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે. આ ઉપરાંત સંક્રાંતિ તત્વનો એક બીજો ગુણધર્મ છે ઉદ્દીપકીય ગુણધર્મ, એટલે ઉદ્દીપક તરીકે વર્તે છે. રાસાયણિક પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, એટલે ઉદ્દીપકીય ગુણધર્મ. અને બીજું તે અનુચુંબકીય વર્તણૂક પણ દર્શાવે છે. તો સંક્રાંતિ તત્વો અથવા ડી વિભાગના તત્વોના કેટલી લાક્ષણિકતાઓ છે? એક જ તત્વ એક કરતાં વધારે ઓક્સિડેશન અવસ્થા ધરાવે, રંગીન સંયોજનોનું નિર્માણ કરે, લિગેન્ડ સાથે સંક્રાંતિ તત્વો જોડાય સંકીર્ણ સંયોજન બનાવે, ઉદ્દીપકીય ગુણધર્મ ધરાવે, અનુચુંબકીય ગુણધર્મ ધરાવે. બધા જ ગુણધર્મો કોણ ધરાવે છે? સંક્રાંતિ તત્વો અથવા ડી વિભાગના તત્વો ધરાવે છે. અને મુખ્ય સમૂહના તત્વોથી વિપરીત, એટલે S અને P વિભાગના તત્વોથી વિપરીત સંક્રાંતિ ગુણધર્મોમાં કેટલાકમાં સામ્યતા પણ જોવા મળે છે. તો મિત્રો, બહુ જ ઇઝી ટોપિક છે, કંઈ છે નહીં. આ કારણ મેં આગળ સમજાવી દીધું હતું. ખાલી એક આ નાનો મુદ્દો છે, ધ્યાન રાખજો કે S અને P કક્ષક કરતાં ડી કક્ષક અથવા સંક્રાંતિ તત્વો પરિઘ ઉપર વધુ પ્રમાણમાં પ્રક્ષેપિત થાય છે, જેના કારણે તે ચોમેરથી એ પોતે પણ અસર પામે છે અને બીજા પરમાણુઓને પણ અસર કરે
છે. બીજા કેટલાક ગુણધર્મોમાં પણ એ સમાનતા જણાવે છે અને કેટલાક ગુણધર્મો એના વિશિષ્ટ ગુણધર્મો છે, આપણે ભણવાના છે. આ બધા જ ગુણધર્મો, ઉદ્દીપકીય ગુણધર્મ શીખવાડીશ, ચુંબકીય ગુણધર્મ શીખવાડીશ, રંગીન આયનો બનશે એ પણ શીખવાડીશ, સંક્રાંતિ સંયોજનની ક્ષમતા કેમ ધરાવે છે, એટલે આ બધા જ મુદ્દા આપણે હજુ ભણવાના છે. એટલે મિત્રો આ એક ટોપિક અહીંયા પૂર્ણ થાય છે. નેક્સ્ટ લેક્ચરથી આપણે આ બધા જ ટોપિકની વિગતે ચર્ચા કરીશું. તો આ સાથે આટલું જોઈ લઈશું. થેન્ક યુ વેરી મચ. ઓકે, બાય.